કહી શકાય કે બીજના ગુણાગ્રમાંથી ક્યાંથી બીજના ગુણાગ્રમાંથી વિકાસ પામતો બીજના ગુણાગ્રમાંથી વિકાસ પામતો ઓકે કે જે ફળ ફૂલ પર્ણ ધરાવતો ફળ ફૂલ પર્ણ ધરાવતો ઉદ્ધવગામી દંડ કે જેને પ્રકાંડ કહે છે. રાઈટ, શું કહેવા માંગે છે કે ગુણાક્રમમાંથી વિકાસ પામતો કે જે ફળ ફૂલ પર્ણ ધરાવે છે તેઓ ઉદ્ધવગામી એટલે કે ઉપરની દિશામાં જે દંડ ઉત્પન્ન થાય છે જેને આપણે પ્રકાંડ તરીકે ઓળખાવીશું. રાઈટ, આ પ્રકાંડ જે છે એ સમજો કે પ્રકાંડ છે જમીનની ઉપર જોવા મળશે. પ્રકાંડ જે છે એની અંદર પ્રકાંડમાં બે પ્રકારના પ્રકાંડમાં ગાંઠ અને આંતરગાંઠ વિસ્તાર આવેલો છે. ગાંઠ અને આંતરગાંઠ વિસ્તાર ધરાવે છે. અહીંયા જોઈએ છે આપણે કે આ ગાંઠ છે, બરાબર છે, અને આપણે કહીશું ગાંઠનો વિસ્તાર. બે ક્રમિક ગાંઠ જે છે એને આપણે કહીશું આંતરગાંઠનો વિસ્તાર. ઓકે, બે ક્રમિક ગાંઠ વચ્ચેના વિસ્તારને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રકાંડ ઉપર ગાંઠ અને આંતરગાંઠ જોવા મળે છે. જે પર્ણ જે છે ગાંઠમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે. રાઈટ, આ ગાંઠનો વિસ્તાર જે છે ત્યાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે. રાઈટ, બીજું કે આંતરગાંઠ છે કે બે ગાંઠ વચ્ચેનું અંતર છે અને ગાંઠમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે. આ ઉપરાંત પ્રકાંડ જે છે પ્રકાંડમાં કક્ષ કલિકા અને અગ્રકલિકા આવેલી છે. બરાબર, કક્ષ કલિકા કોને કહેવાય? તો કે મુખ્ય પ્રકાંડ જે છે ગાંઠના વિસ્તારમાંથી જે પણ શાખા કે પર્ણ બને છે. રાઈટ, ગાંઠના વિસ્તારમાંથી જે પણ શાખા કે પર્ણ બને છે આ બંને વચ્ચે જે ખૂણો બને છે, રાઈટ, તેની અંદરથી એક ખૂણો બને છે, તેની વચ્ચેથી એક નાની કલિકાનું સર્જન થાય છે. આને આપણે કહીશું કક્ષ. શું કહેવાશે? કક્ષ એટલે ખૂણો. એમાંથી જે કલિકા બને એને કહીશું આપણે કક્ષ કલિકા તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રકારમાં કક્ષ કલિકા પણ હોય છે અને પ્રકાંડ જે છે એનો ટોચનો ભાગ જે છે આ પ્રકાંડનો ટોચનો ભાગ જે હોય છે ત્યાં આગળ કે જ્યાં એની વૃદ્ધિ અટકી ગઈ છે એટલે કે એને ઊંચાઈમાં અંત આવી ગયો છે ત્યાં આગળ આવી કલિકા હોય છે કે જે પ્રકાંડના અગ્રભાગમાં ઉભવાયેલી છે તેને આપણે અગ્રકલિકા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં પ્રકાંડ જે છે ગુણાગ્રમમાંથી વિકાસ પામતો કે જે ફળ ફૂલ પર્ણ જેવી રચના ધરાવતો ઉદ્ધવદંડ કે જેને આપણે પ્રકાંડ તરીકે ઓળખાવીશું. પ્રકાંડ જે છે એમાં ગાંઠ અને આંતરગાંઠ વિસ્તાર આવેલા છે. ગાંઠમાંથી હંમેશા પર્ણનો ઉદ્ભવ થાય છે. રાઈટ, આ ઉપરાંત પ્રકાંડની અંદર કક્ષકલિકા અને અગ્રકલિકા આવેલી છે. કક્ષકલિકા જે છે એ શું છે તો કે ગાંઠના વિસ્તારમાંથી ઉદ્ભવતી શાખા અને મુખ્ય પ્રકાંડ છે બંને વચ્ચે બનતા ખૂણામાં કક્ષની અંદર ઉદ્ભવતી કલિકા છે. રાઈટ, આ ઉદ્ભવતી કલિકા છે ક્યારેક પુષ્પમાં નિર્માણ પામે છે. ઓકે, અને અગ્રકલિકા જે છે પ્રકારના ટોચનો ભાગ સૌથી ઉપરનો વિસ્તાર છે ત્યાંથી અગ્રકલિકાનું નિર્માણ થાય છે. ઓકે, અહીંયાથી કલિકા જે છે મોટે ભાગે એમાંથી ફૂલનું નિર્માણ થાય છે એને આપણે પુષ્પ કહીશું. બરાબર, જે પુષ્પ કક્ષકલિકામાંથી બને એને આપણે કક્ષીય પુષ્પ કહીશું અને જે પુષ્પ અહીંયા શું હશે પુષ્પનું નિર્માણ થશે અગ્રકલિકામાંથી બને એને આપણે અગ્રીય પુષ્પ તરીકે ઓળખાવીએ છીએ. ટૂંકમાં પ્રકાંડ જે છે એ શું કરે છે વનસ્પતિમાં મહત્વનો ભાગ ભજવે છે. રાઈટ, આ તમારે યાદ રાખવાનું છે કયા કયા ભાગ છે. હવે વાત
એની વાત કરીશું, રાઈટ. પહેલું કાર્ય જે છે એ લઈ શકાય કે પ્રકાંડ જે છે કોને કોને તો જે ફળને અને પુષ્પને શું કરે છે? યોગ્ય સ્થાને પ્રસરાવે છે, એટલે કે યોગ્ય સ્થાને પ્રસરાવે છે એટલે કે ફેલાવે છે, અથવા તો શું કહી શકાય? ગોઠવે છે. બરાબર. કેમ હોઈ શકાય? કારણ કે પર્ણ છે, ફળ છે, પુષ્પ છે, તમામે તમામ જે છે પ્રકાંડ પર ગોઠવાયેલા છે, તેમને યોગ્ય સ્થાન આપે છે. કોણ? પ્રકાંડ આપે છે. બીજું કાર્ય જે છે કે પાણી, ખનિજ ક્ષાર અને ખોરાકનું જે છે, ખોરાક એટલે કે લઈશું આપણે પોષક દ્રવ્યો જે છે એનું શું કરે છે? વનસ્પતિના વિવિધ ભાગોમાં શું કરશે? એનું વહન કરાવે છે, ભાગોમાં વહન કરાવે છે, રાઈટ. અહીંયા પાણી અને ખનિજ ક્ષાર જે છે એ મૂળ દ્વારા શોષાય છે અને પ્રકાંડને આપવામાં આવે છે. પ્રકાંડ શું કરે છે? તો કે વિવિધ ભાગો જે છે એ પાણી અને ક્ષારને જે જગ્યા પર જરૂરિયાત છે ત્યાં પહોંચાડવાનું કાર્ય કરે છે. એ જ પ્રમાણે જે ખોરાક જે છે એ વનસ્પતિના પર્ણ દ્વારા બનાવવામાં આવે છે, રાઈટ. પર્ણ દ્વારા બને છે તેથી ખોરાકનું મૂળ તરફ તેમજ ટોચના વિસ્તારમાં અન્ય શાખાઓમાં જે છે પ્રકાંડ દ્વારા વહન થાય છે, રાઈટ. બીજી વાત કરવામાં આવે અહીંયા, ત્રીજું કાર્ય જોઈએ અહીંયા, તો કે ત્રીજા કાર્યમાં આવશે તે ખોરાકનું અન્ય કાર્ય જોઈએ તો ખોરાક સંગ્રહ કરવાનું, રાઈટ, આધાર આપવાનું, રક્ષણ કરવાનું અને વાનસ્પતિક પ્રજનન જેવા વિશિષ્ટ કાર્યો દર્શાવે છે, રાઈટ. શું કરશે? ખોરાક માટેનું, આધાર માટેનું, રક્ષણ માટેનું અને વાનસ્પતિક પ્રજનન જેવા વિશિષ્ટ કાર્યો પણ પ્રકાંડ દ્વારા કરવામાં આવે છે. બીજી વાત રહી ગઈ અહીંયા કે પ્રકાંડ જે છે કે તરુણ છોડ જે હોય, તરુણ છોડમાં પ્રકાંડ જે છે લીલું હોય છે, લીલું અને કોમળ જોવા મળશે. બરાબર. તમે જોયું હશે કે કોઈ સપોઝ કોઈ નાનો છોડ છે કે જેમાંથી ભવિષ્યમાં વૃક્ષ બનવાનું છે, તો શરૂઆતમાં છોડ કેવો છે? નાજુક, નમણો. એનું પ્રકાંડ જે છે લીલા રંગનું હશે અને કેવું હશે? એકદમ કોમળ જોવા મળશે. જેમ જેમ વનસ્પતિ પુખ્ત બને, એ પુખ્ત વનસ્પતિ જે છે એની અંદર પ્રકાંડ જે છે કેવું હશે? શાકીય, રાઈટ, અને કેવું હશે? એકદમ મજબૂત પ્રકારનું હશે. ટૂંકમાં અહીંયા પ્રકાંડ જે છે એનું કાર્ય જોઈએ કે પર્ણ, ફળ, પુષ્પને યોગ્ય સ્થાને ગોઠવે છે. આ ઉપરાંત શું આવશે કે પાણી છે, ખનિજ ક્ષાર છે અને પોષક દ્રવ્યો છે એમને, જેમ કે પાણી અને ખનિજ ક્ષારની વાત કરવામાં આવે તો મૂળમાંથી લઈને જે તે ભાગમાં પહોંચાડશે. એ જ પ્રમાણે જે ખોરાક બને છે, જે પર્ણ દ્વારા ખોરાક બનાવવામાં આવે છે એને વનસ્પતિના વિવિધ ભાગો જેવા કે મૂળ છે, અન્ય પ્રકારની શાખા છે, પર્ણ છે, ફૂલ છે, એમને શું કરશે? ખોરાકને પહોંચાડવા માટેનું માધ્યમ પૂરું પાડે છે. ત્યારબાદ આવશે કે ખોરાક છે, આધાર છે, રક્ષણ છે અને વનસ્પતિક પ્રજનન જે છે એવા પ્રકારના વિશિષ્ટ કાર્યો પણ પ્રકાંડ દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં પ્રકાંડ જે છે અહીંયા વનસ્પતિ માટે ખૂબ જ મહત્વનું છે. ફરી એકવાર જોઈ લઈશું કે એનું વ્યાખ્યા શું આપી શકાય? ઋણાગ્રમાંથી ઉદ્ભવતું કે જે ફળ, પુષ્પ, પર્ણ ધરાવતી ઉદ્ધવગામી દંડને પ્રકાંડ કહીશું, રાઈટ. એની અંદર ગાંઠ અને આંતરગાંઠનો વિસ્તાર આવેલો છે. ગાંઠનો જે વિસ્તાર છે, રાઈટ, જે ગાંઠનો વિસ્તાર છે કે જેની અંદરથી પર્ણનો ઉદ્ભવ થાય છે, ઓકે. બે ક્રમિક ગાંઠ વચ્ચેના અંતરને આપણે આંતરગાંઠ તરીકે ઓળખાવીશું. ત્યારબાદ પ્રકાંડ ઉપર અગ્રકલિકા અને કક્ષીયકલિકા આવેલી છે. કક્ષીયકલિકા જે છે પ્રકાંડની મુખ્ય શાખા, ત્યારબાદ એની આસપાસથી જ્યાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે ત્યાં જે ખૂણો રચાય છે, રાઈટ, જેને આપણે કક્ષ તરીકે ઓળખાવીશું. જેમાંથી કલિકાનો ઉદ્ભવ થાય એને આપણે કક્ષ કલિકા તરીકે દર્શાવીશું. આ કક્ષ કલિકા જે છે એમાંથી ભવિષ્યમાં પુષ્પનું પણ સર્જન થાય છે અને પુષ્પમાંથી ફળ પણ બનશે. એ જ પ્રમાણે અગ્રકલિકા જે છે એ શું જોવા મળશે? તો કે પ્રકાંડની ટોચનો ભાગ જે છે કે જ્યાં કલિકા આવેલી છે જેને આપણે અગ્રકલિકા તરીકે ઓળખાવીશું કે જેમાંથી પણ શું બનશે? પુષ્પનું નિર્માણ થશે, રાઈટ. પછી તરુણ જે છોડ છે એની અંદર પ્રકાંડ જે છે એ કેવું છે? લીલું અને કોમળ જોવા મળે છે. જે પુખ્ત વનસ્પતિ છે, રાઈટ, એની અંદર શાકીય એટલે કે કેવું હશે? લાકડા જેવું હશે, લાકડા આવું હશે, બરાબર, અને મજબૂત જોવા મળે
સ્થાને ગોઠવે છે। આ ઉપરાંત પાણી, ખનિજ ક્ષાર, પોષક દ્રવ્યોને વનસ્પતિના વિવિધ ભાગોમાં વહન કરાવે છે અને કેટલાક વિશિષ્ટ કાર્યો જેવા કે ખોરાક માટેનું, આધારનું અને પ્રકાશ સંશ્લેષણનું અને શું કરશે રક્ષણ માટેના કાર્ય દર્શાવે છે। હવે આપણે એના વિશિષ્ટ કાર્યો વિશે માહિતી લઈશું। પ્રકારના વિશિષ્ટ કાર્યો છે એના વિશે માહિતી લઈશું। પહેલું જે કાર્ય છે એ હેડિંગમાં લઈશું, પ્રકારના વિશિષ્ટ કાર્યો। પ્રકારના વિશિષ્ટ કાર્યો, રાઈટ। એમાં પહેલું કાર્ય લઈશું આપણે ખોરાકના સંગ્રહનું, બરાબર છે। એમાં પહેલો જે પ્રકાર જે છે એનું વિશિષ્ટ નામ છે આપણે એ કહીશું કે જેને કહીશું આપણે ગ્રંથિ। ને પહેલું લઈશું આપણે ગાંઠામૂળી, બરાબર છે। એ લઈ શકાય ગાંઠા, એટલે ગાંઠ સ્વરૂપે હશે। એમાં એક્ચ્યુઅલી શું હોય કે આ પ્રકારનું જે પણ પ્રકાર જે છે, આ પ્રકારનું જે પણ પ્રકાર છે આ જમીનની જે સમાંતર રીતે પ્રસરણ પામે છે। સપોઝ કોઈ છોડ છે, કોઈ વનસ્પતિનો છોડ છે, એના પર્ણ છે, ઓકે, આ કોઈ છોડ છે, રાઈટ। તો અહીંયા આગળ જે આ વનસ્પતિનો છોડ જે છે એની અંદર ગાંઠામૂળીમાં શું જોવા મળશે તો કે એનો પર્ણનો વિસ્તાર જમીનની ઉપર જોવા મળશે। આ પર્ણનો વિસ્તાર જે છે એ જમીનની ઉપર જોવા મળશે। પ્રકાંડ જે છે જમીનને સમાંતર આ પ્રમાણે પ્રસરણ પામે છે, રાઈટ। મેં કીધું કે ગાંઠનો વિસ્તાર જોવા મળશે, ઓકે। આ જે ગાંઠનો વિસ્તાર જે છે જેની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે, ખોરાકનો સંગ્રહ થાય છે, બરાબર છે। એની ઉપર અસ્થાનિક મૂળનું સર્જન થશે। સલ્કી એટલે કે શું હશે પ્રકાંડ જે છે જમીનને સમાંતર વિસ્તરે છે, બરાબર। ગાંઠના વિસ્તારમાંથી એનું ગાંઠામૂળી, ગાંઠના વિસ્તારમાં ખોરાકનો સંગ્રહ થાય છે। આ જે ગાંઠામૂળી છે એની પાસે એક સલ્કીપર્ણ, સલ્કીપર્ણ કહીશું આપણે છોતરા। સલ્કીપર્ણ એટલે આવશે એ પ્રકારના છોતરા, જેમ કે લસણના છોતરા હોય છે, રાઈટ। આદુ પર છોતરા નીકળે છે, જે છોતરા જોવા મળે છે આપણે એને સલ્કીપર્ણ કહીશું। એની પર અસ્થાનિક મૂળ, અસ્થાનિક મૂળ જોવા મળે છે, રાઈટ। ઉદાહરણમાં લઈશું આપણે આમાં તો કે હળદર, આદુ અને અળવી। હળદર, આદુ અને અળવી જે છે કે જેમાં ગાંઠામૂળી પ્રકારે ખોરાકનો સંગ્રહ થાય છે। આમાં જે પર્ણનો વિસ્તાર છે જમીનની ઉપર હશે, રાઈટ। અને પ્રકારનો જે વિસ્તાર છે જમીનને સમાંતર વિસ્તરણ પામે છે। ગાંઠના વિસ્તારમાં ખોરાકનો સંગ્રહ થશે, રાઈટ। એની પર અસ્થાનિક મૂળનું સર્જન થશે, સલ્કીપર્ણનું નિર્માણ થશે અને આપણે એને કહીશું ગાંઠામૂળી, કે જેની અંદર ઉદાહરણમાં આવશે હળદર છે, આદુ છે અને શું આવશે અળવી જે છે જેમાં ગાંઠામૂળી પ્રકારે ખોરાકનો સંગ્રહ જોવા મળશે। બીજો પ્રકાર જે છે એને આપણે કહીશું ગ્રંથિ, જેને આપણે ઓળખાવીશું ગ્રંથિ, રાઈટ। એમાં શું હોય છે કે જે પ્રકાંડ જે છે, પ્રકાંડ જે છે એમાં પ્રકાંડ જમીનની ઉપર જ જોવા મળશે, ઓકે। છોડ સ્વરૂપે આ પ્રમાણે પ્રકાંડ જોવા મળશે। આ પર્ણનો વિસ્તાર છે, એનો પ્રકાંડ છે, આ પર્ણનો વિસ્તાર છે, પરંતુ અહીંયા છેલ્લી ગાંઠ જે હોય છે, પ્રકાંડની જે છેલ્લી ગાંઠ હોય છે એમાંથી એક શાખા જે છે એ જમીનમાં પ્રસરે છે। છેલ્લી શાખા જે છે જમીનમાં ઘૂસે છે અને તે એના ટોચના ભાગે આ પ્રકારની જે શાખા છે તે કેવી છે, પ્રકારની શાખા જે છે જમીનમાં પ્રસરે છે, બરાબર। ટોચના ભાગે, ટોચનો ભાગ જે છે કે જેની અંદર ભરાવદર, માંસલ અને ખોરાકનો સંગ્રહ કરે છે, રાઈટ। એટલે કે ખોરાકનો સંગ્રહ કરે છે એટલે ગ્રંથ બનાવે છે, ગ્રંથિલ રચના બનાવે છે। એટલે આમાં શું હશે કે પર્ણ અને પ્રકાંડ જે છે જમીનની ઉપર જ જોવા મળશે, પરંતુ છેલ્લી ગાંઠના વિસ્તારમાંથી એક શાખા જે છે, પ્રકાંડની એક શાખા છે જમીનમાં પ્રવેશ કરે છે અને તેના ટોચના ભાગે શું આવશે ગાંઠની છેલ્લી ગાંઠ લખીશું આપણે, છેલ્લી ગાંઠની શાખા
જમીનમાં પ્રવેશે છે, જમીનમાં પ્રવેશે, રાઈટ, અને શું કરે છે, ટોચનો ભાગ જે છે, શાખાનો ટોચનો ભાગ જે છે એ દળદાર માંસલ અને ખોરાકનો સંગ્રહ કરે છે, જેને આપણે શું કહીશું, ગ્રંથિ તરીકે ઓળખાવીશું. આનું ઉદાહરણ જે છે આવશે બટાટા. શું આવશે? બટાટા આવશે, રાઈટ. ત્યારબાદ ત્રીજો પ્રકાર જે છે એને કહીશું આપણે સંઘનિત, એને કહીશું આપણે ત્રીજો પ્રકાર જે છે આપણે એને કહીશું વજ્રકંદ. ત્રીજા પ્રકારને આપણે ઓળખાવીશું વજ્રકંદ, રાઈટ. આમાં શું થશે તો કે આ જે સ્વરૂપ જે છે એ આ ગાંઠામૂળી સ્વરૂપ જે છે, ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ છે, સંઘનિત સ્વરૂપ છે. એમાં શું છે, સેમ પ્રકાંડ જે છે આ જ પ્રમાણે સમજો કે પ્રકાંડ જે છે પર્ણનો જે છોડનો વિસ્તાર જે છે ઉપર જોવા મળશે. અહીંયા શાખા જે છે જમીનને સમાંતર વિસ્તરેલી હશે, રાઈટ. અને શું હશે કે આ ગાંઠો જે છે ઘણી બધી ગાંઠો ભેગી પડશે, એટલે કે ઘણી બધી ગાંઠો આ પ્રમાણે એક સાથે વીંટાઈને મોટું સ્વરૂપ બનાવે છે, બરાબર. એટલે કે સંઘનિત એટલે કે ભેગું થવું. ગાંઠામૂળી જે ગાંઠો જે છે એ ઘણી બધી ગાંઠો ભેગા થઈને વજ્રકંદ બનાવે છે, કે જેને આપણે કહીશું શૂરણ, કે જેની અંદર ઘણી બધી ગાંઠનો વિસ્તાર જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે જે વજ્રકંદ જે છે ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ છે, કે જેની અંદર ખોરાકનો સંગ્રહ જે છે ગાંઠના વિસ્તારમાં જોવા મળશે. જે ગાંઠામૂળી જે છે જેની અંદર કોઈ પર્ટિક્યુલર ગાંઠની અંદર ખોરાક થશે, જ્યારે આની અંદર શું જોવા મળશે, ઘણી બધી ગાંઠોમાં ખોરાકનો સંગ્રહ થઈને તેઓ એકબીજ સાથે આસપાસ સંઘનિત સ્વરૂપ જોવા મળે છે, અને આપણે કહીશું વજ્રકંદ. ટૂંકમાં પ્રકાંડ જે છે એના વિશિષ્ટ કાર્યમાં પહેલું કાર્ય જે હતું ખોરાક સંગ્રહ, એમાં 3 સ્વરૂપ જોવા મળે છે, ગાંઠામૂળી, ગ્રંથિ, વજ્રકંદ. દરેકમાં આપણે ઉદાહરણ જોઈ લીધા. આમાં આવશે હળદર, આદુ અને અળવી આવશે. ગ્રંથિમાં જોવા મળશે બટાટા અને વજ્રકંદમાં જોવા મળશે સૂરણ. દરેકમાં શું જોવા મળે, પ્રકારની જે શાખા છે જેની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે, રાઈટ. એટલે શું કહી શકાય આપણે, ખોરાક માટેનું વિશિષ્ટ કાર્ય. કેમ? કારણ કે ખોરાકનું પણ આપણે જોઈ લીધું કે ખોરાકનો સંગ્રહ માટેનું વિશિષ્ટ કાર્ય કરે છે. આ થઈ ગયું પ્રકારના વિશિષ્ટ કાર્ય. અહીંયા પ્રકારના આપણે બીજા કાર્ય વિશે માહિતી લઈશું. બીજું કાર્ય જે છે એને આપણે કહીશું આરોહણ. આરોહણ એટલે કે ચડાઈ કરવી, કોઈ વસ્તુ પર ચડાઈ કરવી, ઓકે. હવે કેટલાક પ્રકાંડ એવા છે, કેટલીક વનસ્પતિના પ્રકાંડ એવા છે કે જે નબળા છે અને સીધી રીતે ઊભી રહી શકતા નથી, એટલે કે નબળા પ્રકાંડ ધરાવતી જે પણ વનસ્પતિઓ છે, બરાબર છે, એમાં શું થશે કે નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓની કક્ષકલિકામાંથી, મેં લખું છું કક્ષકલિકામાંથી લાંબી સૂત્રમય કુંતલીય રચના ઉદ્ભવે છે, રાઈટ. જેને આપણે સૂત્રારોહી તરીકે ઓળખાવીશું. આમાં થાય છે શું કે જે વનસ્પતિનું પ્રકાંડ એકદમ કેવું છે, આપણે નબળું છે, રાઈટ, કે જે વેલા સ્વરૂપે જોવા મળશે, એમાં શું જોવા મળશે કે જે વનસ્પતિનું જે મુખ્ય પ્રકાંડ જે છે એ જમીનને સમાંતર પ્રસરે છે, જમીનની ઉપર હોય છે, રાઈટ, જમીનની ઉપર હોય છે, પરંતુ સમાન રીતે વિકાસ પામે છે. એની જે પણ કક્ષકલિકાઓ આવે, રાઈટ, એની જે પણ કક્ષકલિકાઓ જે આવે ત્યાંથી આવી સ્પ્રિંગ જેવી રચના બને છે, જેને કુંતલ રચના કહેવાશે. સ્પ્રિંગ જેવી રચના બને છે. આ સ્પ્રિંગ જેવી રચના જે છે કોઈ દિવાલ હોઈ શકે અથવા તો અન્ય વનસ્પતિ હોઈ શકે કે જેની સાથે જોડાય છે, અને શું કરશે, જે તે વનસ્પતિને શું આપશે, આધારનું કાર્ય કરશે. જેમ કે તમામ પ્રકારના જે પણ વેલાઓ છે તેની અંદર જે કક્ષકલિકા જે છે એ લખીશું આપણે, કક્ષકલિકા જે છે એ બનશે સ્પ્રિંગ જેવી રચનાનું નિર્માણ કરે છે. આ સ્પ્રિંગ જેવી રચના છે અન્ય આધાર પર પોતે શું
કરે છે, આધાર મેળવે છે, એને ચોંટી જાય છે અને શું કરે છે, આરોહણમાં એને મદદ કરે છે. ઉદાહરણમાં લઈશું અહીંયા કક્ષકલિકામાંથી કોળું, કારેલા, કાકડી અને આવશે દ્રાક્ષના વેલા. કોળું અને દ્રાક્ષના વેલા યાદ રાખવાનું છે. અહીંયા આગળ કક્ષકલિકા એટલે ક કોળું, કારેલા, કાકડી. કોળું, કારેલા, કાકડીમાં કક્ષકલિકા જે છે સ્પ્રિંગ જેવી રચના બનાવે છે. આ સ્પ્રિંગ જેવી રચના છે અન્ય આધાર સાથે જોડાઈને એટલે કે આરોહણની ક્રિયા કરીને જે તે વનસ્પતિને આધાર પૂરો પાડે છે. રાઈટ. ત્રીજું જે એનું આવશે એને લખીશું આપણે રક્ષણ માટેનું કાર્ય. ઓકે. આમાં શું હશે તો કોઈ પણ પ્રકાંડ જે છે એનો ગાંઠનો વિસ્તાર છે, આ પ્રકાંડ જે છે એની કક્ષકલિકા જે છે ત્યાંથી અહીંયા પર્ણ ઉદ્ભવશે. રાઈટ. કક્ષકલિકામાંથી કંટકનું નિર્માણ થાય છે. કંટક એટલે કાંટો બનશે. કંટકનું નિર્માણ થાય છે જેને આપણે કહીશું, આ કંટકને કહીશું પ્રકાંડ કંટક. રાઈટ. આ પ્રકાંડ કંટકનું નિર્માણ થાય છે અને શું કરે છે તો કે વનસ્પતિને ચરતા ઢોર જે છે, ચરતા પ્રાણીઓ સામે રક્ષણ પૂરું પાડે છે. રાઈટ. કેમ કે કંટક હશે તો જે તે પ્રાણી એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે નહીં અને આ વનસ્પતિને શું મળશે, રક્ષણ મળશે. શું છે, કક્ષકલિકામાંથી કંટકનું નિર્માણ થાય છે જેને આપણે પર્ણકંટક તરીકે ઓળખાવીશું. રાઈટ. જે ચરતા પ્રાણીઓ જે છે એની સામે એને રક્ષણ પૂરું પાડે છે. અહીંયા જોયું આપણે કે આરોહણ જે છે કે નબળા પ્રકાંડ ધરાવતી જે પણ વનસ્પતિઓ છે એના કક્ષકલિકામાંથી સ્પ્રિંગ જેવી રચનાનું નિર્માણ થાય છે કે જે અન્ય આધાર સાથે જોડાઈને એને આરોહણમાં મદદ કરે છે. રાઈટ. ઉદાહરણમાં આવશે કોળું, કારેલા, કાકડી, દ્રાક્ષના વેલા. અહીંયા શું આવશે કે કક્ષકલિકા જે છે કંટકનું નિર્માણ કરે છે, તીક્ષ્ણ અણીદાર રચનાનું નિર્માણ કરે છે જેને આપણે કંટક કહીશું. પ્રકાંડમાંથી બને છે એટલે આપણે એને પ્રકાંડ કંટક તરીકે ઓળખાવીશું કે જે ચરતા ઢોર છે એની સામે રક્ષણ આપે છે. ઉદાહરણમાં આવશે અહીંયા બોર, લીંબુનું ઝાડ જે છે, બોગનવેલ છે. રાઈટ. આ બધાની અંદર જે છે કંટક જે છે એ શું કરે છે, પ્રકાંડનો જ ભાગ છે કે કક્ષકલિકામાંથી ઉદ્ભવ્યો છે અને શું કરે છે, જે તે વનસ્પતિને રક્ષણ પૂરું પાડે છે. હવે આપણે એ પ્રકાંડ જે છે એના ચોથું કાર્ય જે છે એટલે શું, પ્રકાશ સંશ્લેષણ. બરાબર. તમને થશે કે પ્રકાંડ એ પ્રકાશનું કાર્ય કરશે તો કે હા. કેટલીક રણ પ્રદેશમાં જે વનસ્પતિઓ ઉગે છે એટલે કે શુષ્ક પ્રદેશમાં જે પણ વનસ્પતિ ઉગે છે, શુષ્ક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓ જે છે, રાઈટ. વનસ્પતિમાં શું હશે, પ્રકાંડ જે છે જાડું, નળાકાર અને લીલા રંગનું હોય છે. રાઈટ. કે શુષ્ક પ્રદેશમાં જે પણ વનસ્પતિ જોવા મળે છે કે એનું પ્રકાંડ જાડું, નળાકાર, લીલા રંગનું હોય છે કે જે હરિતદ્રવ્ય ધરાવે છે. રાઈટ. હરિતદ્રવ્ય ધરાવે છે કે શું કરશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સક્ષમ હશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે છે. રાઈટ. એટલે શું કહીશું આપણે એને, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય. એટલે અહીંયા શું કહીશું કે પ્રકાંડ જે છે એ પ્રકાંડ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે છે. હવે એનું બીજું નામ આપવું હોય તો શું કહી શકાય, ખરેખર ક્રિયા કોણ કરે, પર્ણ કરે. રાઈટ. અને શું કહેવાય, પર્ણ કાર્ય સ્તંભ કરે છે પ્રકાંડ, પણ આપણે એનું નામ આપી શકાય પર્ણ કાર્ય સ્તંભ. તમને પૂછાય ઓકે કે જે પણ વનસ્પતિઓમાં પ્રકાંડ જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું હોય તો એનું નામ શું હોઈ શકે, પર્ણ કાર્ય સ્તંભ તરીકેનું વિશિષ્ટ નામ આવશે. આમાં ઉદાહરણમાં લઈ શકાય ફાફડાખોર, કલક અને યુફોર્બિયા. આ જે છે એની અંદર પ્રકાંડ જે છે જાડું, નળાકાર, લીલા રંગનું છે જે હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું કરે છે, ભાગ લે છે અને ખોરાક બનાવે છે. કારણ કે આ વનસ્પતિઓ જે છે એમાં પર્ણ જે છે નાના હોય છે.
બરાબર, અને વધારે કંડક હોય છે. કેમ આવું હોય છે? કારણ કે પર્ણ જો વધારે હોય આ વનસ્પતિમાં તો કે જે વાયુરંધ્ર દ્વારા વધારે પાણી ગુમાવાય, અને જે આ વનસ્પતિઓ છે એમને પાણીની અવેલેબિલિટી કેવી હોય છે? ઓછી હોય છે. એટલે એ લોકોમાં અનુકૂલન જોવા મળે છે. તેઓ પર્ણની સપાટી નાની હોય છે અથવા તો ખેરવી નાખે છે, અને પ્રકાંડ જે છે એ શું કરશે? પ્રકાશની ક્રિયા સાથે સંકળાયેલું જોવા મળે છે. રાઈટ. હવે પાંચમું કાર્ય જે છે લઈશું આપણે અહીંયા વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન પહેલા તો કોને કહેવાય? આપણને ખબર છે કે પ્રજનનની ક્રિયા જે છે લિંગી અંગો દ્વારા થાય, જેમ કે પુષ્પમત થાય. બરાબર છે. એમાં સ્ત્રી કેસર અને પુંકેસર જે છે એ શું કરે છે? પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય તો આપણે એને લિંગી પ્રજનન તરીકે ઓળખાવીશું. વાનસ્પતિક કોને કહેવાય? તો કે જે વનસ્પતિના જે આમાં લખી શકાય પુષ્પ સિવાયના અન્ય ભાગમાંથી નવી સંતતિ સર્જાતી હોય તેને આપણે વાનસ્પતિક પ્રજનન કહીશું. એમાં શું હોય? અન્ય ભાગની વાત કરવામાં આવે તો પર્ણનો વિસ્તાર પણ હોઈ શકે, રાઈટ. કેટલાકમાં પ્રકાંડ પણ હોઈ શકે અને કેટલાકમાં મૂળ પણ હોઈ શકે કે જેના દ્વારા શું હોય છે કે નવી વનસ્પતિનો વિકાસ થતો હોય, રાઈટ. એટલે કે પુષ્પ સિવાયના કોઈ અન્ય ભાગમાંથી નવી સંતતિનું સર્જન થતું હોય તેવા પ્રકારના પ્રજનનને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ ઉદાહરણ. પહેલું આવશે ભૂસ્તરી, રાઈટ. આમાં શું હોય છે કે ભૂસ્તરી રચનામાં જે પણ પ્રકાંડ જે છે, સમજો કે આ જમીન છે, આ પ્રકાંડ જે છે એનો ગાંઠનો વિસ્તાર છે કે જે લાંબો અને પાતળો છે. બરાબર. આ ગાંઠનો વિસ્તાર જે છે લાંબો અને પાતળો છે કે જ્યાં જ્યાં ગાંઠ સર્જાશે ત્યાંથી નવા છોડનું નિર્માણ થશે. જ્યાં જ્યાં ગાંઠ બને છે એને નવા છોડનું સર્જન થાય છે. આ ભૂસ્તરી રચના જે છે એ ખાસ કરીને ઘાસમાં જોવા મળે છે. આપણે ગાર્ડનમાં ખબર છે કે ઘાસનો છોડ વાવ્યો હોય, એક નાનું ખાલી એનું રોપ વાવ્યો હોય તો સમગ્ર ગાર્ડનમાં ફેલાય છે. કઈ રીતે? જ્યાં જ્યાં ગાંઠ હશે અહીંયા પ્રકાંડ ભાગ લે છે. ગાંઠ કોનો વિસ્તાર છે? પ્રકાંડનો છે. એટલે કે અહીંયા ગાંઠમાંથી નવા છોડનું સર્જન થાય છે. એટલે આપણે એને કહીશું ભૂસ્તરી રચના. ઓકે. એ જ પ્રમાણે બીજી રચના જે છે એને કહીશું ભૂસ્તરિકા. આ ભૂસ્તરિકા જે રચના છે એમાં સેનાના જેવું જ પણ જલજ વનસ્પતિમાં જોવા મળશે, રાઈટ. કે જે વનસ્પતિ પાણીમાં ઉગે છે તેમાં આ પ્રકારે જોવા મળશે. એની અંદર શું હશે કે જે કાદવ છે, કાદવની ઉપર જે પ્રકાંડ જે છે જાડું અને ટૂંકું, આમાં શું છે? લાંબુ અને પાતળું. અહીંયા પ્રકાંડ કેવું છે? લાંબુ અને પાતળું. બરાબર. આ ગાંઠનો વિસ્તાર છે. અહીંયા પણ ગાંઠ આવેલી છે. અહીંયા શું છે? ટૂંકું અને જાડું. જ્યાં જ્યાં ગાંઠ થશે ત્યાંથી નવી એટલે કે ત્યાંથી નવા છોડનું નિર્માણ થશે. આપણે એને કહીશું ભૂસ્તરિકા, રાઈટ. ત્રીજો પ્રકાર જે છે એને આપણે કહીશું વિરો. એમાં શું છે કે જે પ્રકાંડ જે છે જમીનની શાખામાં અહીંયા આ પ્રમાણે શું પામે છે? અહીંયાથી નવા છોડનું સર્જન થાય છે, રાઈટ. કોઈ આ છોડ છે સમજો કે એમાંથી નવા છોડનું સર્જન થાય છે. ઓકે. અને જે આ જે વિસ્તાર છે છોડ બહુ ઊંચાઈ ના જોવા મળે, જે તે છોડની ઊંચાઈ બહુ ના જોવા મળે તેઓ આગળ જઈને જે નીચેની શાખા જે હશે એ આગળ જઈને કમાન આકારે વળી જશે, જમીનના સંપર્કમાં આવશે. કે નીચેની શાખા જે છે કમાન આકારે, કમાન એટલે કે ધનુષમાં જે કમાન આવે છે, કમાન આકારે વળીને જમીનના સંપર્કમાં આવે છે અને અહીંયાથી નવા છોડનું સર્જન થાય છે. એ જ પ્રમાણે એ પણ શું કરશે? કમાન આકારે આગળ વળીને નવા છોડનું સર્જન કરશે, રાઈટ. ટૂંકમાં અહીંયા જે છે પ્રકાંડ ભાગ લે છે. બીજી વાત કરીએ તો કે અહીંયા ઉદાહરણ લઈ શકાય પર્ણફૂટી. એ આગળ જોઈશું કારણ કે આ પ્રકારના કાર્યો છે. પ્રકારમાં શું આવશે કે ગાંઠના વિસ્તારમાંથી નવા છોડનું નિર્માણ થાય છે. અહીંયા ઉદાહરણમાં ગાંઠ કીધું હતું. આમાં આવશે જળ શૃંખલા અને જળકુંભી. વિરોહમાં આવશે ફુદીનો. ઓકે. ટૂંકમાં અહીંયા જે જોયું કે વનસ્પતિના પુષ્પ
વાત કરવાની છે કે જે શું કરશે, પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે, રાઈટ. એમાં ભૂસ્તરી, ભૂસ્તરિકા, વિરોગ આ ટોપિક તમારી બુકમાં નથી આવેલો પણ તમારે લખવો જરૂરી છે કે ભૂસ્તરીમાં શું હશે કે ગાંઠ જે છે કે પ્રકાંડની જે શાખા જે છે એનો ગાંઠનો વિસ્તાર છે લાંબો અને પાતળો છે. ઓકે, ગાંઠના વિસ્તારમાંથી શું કહેવાય નવા નવા છોડનું સર્જન થાય છે. એમાં ઘાસ છે, અબૂટી છે, બ્રાહ્મી છે, એટલે ઘાસના પ્રકાર જ છે અબૂટી અને બ્રાહ્મી છે. આ તમામમાં ભૂસ્તરી પ્રકારની રચના જોવા મળશે. કેટલાકમાં શું થશે કે જલદ વનસ્પતિ જે છે એનું પ્રકાંડ જે છે ટૂંકું છે અને જાડું છે અને એમાંથી નવા છોડનું સર્જન થાય છે જેને આપણે ભૂસ્તરિકા તરીકે ઓળખાવીશું, રાઈટ. એમાં જળ શૃંખલા અને જળકુંભી આવશે. ત્યારબાદ આવશે વિરો. વિરોમાં શું હશે કે જમીન તરફની જે શાખા છે એ નમીને કમાન આકારે જમીનના સંપર્કમાં આવશે. જ્યાં સંપર્કમાં આવશે ત્યાંથી નવા છોડનું સર્જન કરશે. એમાં ઉદાહરણ આવશે ફુદીનો આવશે, સ્ટ્રોબેરી આવશે, રાઈટ. ટૂંકમાં અહીંયા પ્રકાંડ જે છે આપણે એના વિશે માહિતી લઈ ચૂક્યા છે. હવે લાસ્ટમાં એક સમજ તરીકેનું માહિતી લઈ લઈશું. જોઈ લઈએ કે જે પણ શીખ્યા છે આપણે, રાઈટ. શું શીખી ગયા હતા? વિશિષ્ટ કાર્યો, પ્રકાંડ એટલે વ્યાખ્યા શીખ્યા હતા, બરાબર. અને કાર્યો જોઈ લીધા હતા. કાર્યોમાં પહેલું હતું ખોરાકનો સંગ્રહ હતું. ખોરાકના સંગ્રહમાં શું હતું? પહેલા તો ગ્રાહકની ગ્રંથિ અને બીજું શું હતું? ત્યારબાદ માહિતી મેળવી હતી આપણે વજ્રગણ, રાઈટ. ત્યારબાદ જોયું તો આપણે આરોહણ માટેનું જોઈ લઈએ અહીંયા પ્રકારના વિશિષ્ટ કાર્યો. શું લીધું પહેલા માહિતીમાં? એના કાર્યોમાં પહેલું હતું જે આપણું ખોરાકનો સંગ્રહ, બરાબર. એનો એક ક્રમાંક દઈશું. સંગ્રહમાં પહેલા શું હતું તો કે વજ્રકંદ લઈ લો. પછી આવશે ગાંઠામૂળી અને અહીંયા આવશે ગ્રંથિ. જોઈએ ગાંઠામૂળીમાં શું છે કે પ્રકારની શાખા જે છે એ જમીનને નીચે આવેલી છે. એ જે શું જોવા મળશે કે ગાંઠનો વિસ્તાર જે છે એમાં ખોરાકનો સંગ્રહ થાય છે અને શું કરે છે દળદાર અને માંસલ બને છે. જેમાં ઉદાહરણમાં લઈશું આપણે આદુ, હળદર અને અળવી, રાઈટ. વજ્રગંધ હતું એ આનું શું છે સંઘનિત સ્વરૂપ છે. એની અંદર આવશે શૂરણ, રાઈટ. ગ્રંથિ જે છે એ પ્રકારની જે જમીન ઉપરની નીચેની સૌથી શાખા છે એનો ટોચનો ભાગ દળદાર અને માંસલ બને છે, રાઈટ. અને ખોરાકનો સંગ્રહ કરે છે. અહીંયા આવશે બટાટા. બીજો પ્રકાર જે હતો એનો આરોહણ હતું. આરોહણમાં શું હતું તો કે કક્ષકલિકા જે છે એમાં લખીશું આપણે પ્રકાંડ સૂત્ર. પ્રકાંડ જે છે સૂત્રમય બને છે એટલે આપણે કહીશું પ્રકાંડ સૂત્ર. એ કક્ષકલિકા જે છે કેવી બને છે? સૂત્રમય બને છે, એટલે કે સ્પ્રિંગની રચના બનાવે છે. આપણે ડ્રોઈંગ કર્યું હતું આ એનું પર્ણ છે અને આ જે છે કે બનશે સૂત્રમય બને છે અને આધારનું કાર્ય કરશે. એમાં આવશે કૃષ્ણકમળ, કોળું, કારેલા, કાકડી અને દ્રાક્ષ. એક કોલમ છે. કૃષ્ણકમળ, કોળું, કારેલા, કાકડી અને દ્રાક્ષ. એમાં શું કક્ષકલિકા કેવી સૂત્રમય બને છે? અહીંયા જો વજ્રગંધમાં શું હતું તો કે જે શાખા જે છે અહીંયા અલગ અલગ ગાંઠો જે છે આ પ્રમાણે સંઘનિત સ્વરૂપ જોવા મળે છે. ગાંઠો જે છે ગાંઠામૂળીની ગાંઠો જે છે એ સંઘનન પામે છે. ગાંઠામૂળીમાં શું હશે કે પ્રકાંડ જે છે એ ગાંઠના વિસ્તારમાં માંસલ અને દળદાર બને છે. ગ્રંથિમાં જે છે આ છોડની નીચેની શાખા જે છે એનો ટોચનો ભાગ ભરાવદાર અને ખોરાકનો સંગ્રહ કરે છે, રાઈટ. પછી આવશે ત્રીજું કાર્ય હતું એનું રક્ષણ માટેનું. ઓકે, રક્ષણમાં શું કરે છે તો કે એની અંદર જે કક્ષકલિકા જે છે એ કંટકમાં નિર્માણ પામે છે. સમજો કોઈ પ્રકાંડ છે એમાં પર્ણ છે, રાઈટ. અહીંયાથી કંટકનું નિર્માણ થાય છે, રાઈટ. આપણે એને કહીશું અને નામ આપીશું પર્ણકંટક. પર્ણકંટક. ઓકે, એમાં શેમાં જોવા મળશે? બોર, લીંબુ અને બોગનવેલ. કે જે ચરતા ઢોર સામે રક્ષણ આપે છે. ચોથું કાર્ય જે હતું એ છે પ્રકાશ સંશ્લેષણ. ઓકે, ક્યાં જોવા મળશે તો કે શુષ્ક પ્રદેશમાં જે પણ વનસ્પતિઓ જે હશે
કે જેની અંદર પ્રકાંડ જે છે એ શું કાર્ય કરશે? પર્ણકાર્ય સ્તંભનું કાર્ય કરશે. બરાબર, પર્ણકાર્ય સ્તંભ પર્ણ જો કાર્ય કરે છે તો પ્રકાંડ જે છે લીલા રંગનું જોવા મળશે, નળાકાર છે, જાડું છે કે જે હરિદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ઉદાહરણમાં આવશે થોર, પલક અને યુફોર્બિયા. શું આવશે? યુફોર્બિયા. પાંચમો જે પ્રકાર જે છે એને આપણે કહીશું એનું કાર્ય જે છે વાનસ્પતિક પ્રજનન, કે જેમાં પ્રકાંડ જે છે પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે. એમાં પહેલું જે હતું ગુસ્તારી, કે જેની અંદર ઘાસ, અબૂટી અને ગ્રામી જોવા મળશે, કે જેની અંદર કે ગાંઠના વિસ્તારમાંથી નવા છોડનું નિર્માણ થશે. રાઈટ. બીજું હતું ગુસ્તારિકા, કે જેની અંદર પ્રકાંડ કેવું હતું? ટૂંકું અને જાડું, અને લાંબુ અને પાતળું હતું. અહીંયા શું જોવા મળશે? જળ શૃંખલા અને જળ કુંભી. રાઈટ. ત્રીજું જે હતું એ છે વીરો. વીરોની અંદર જે છે જમીન તરફની શાખા છે એ કમાન આકારે જમીનના સંપર્કમાં આવે છે, વળે છે ને જમીનના સંપર્કમાં આવે છે, નવા છોડનું નિર્માણ કરે છે. અહીંયા આવશે ફુદીનો અને સ્ટ્રોબેરી. ફુદીનો અને આવશે સ્ટ્રોબેરી. રાઈટ. ચોથો જે છે એમાં ઓકે 3 પ્રકાર જોવા મળશે કે જેના દ્વારા એ વાનસ્પતિક પ્રજનનની ક્રિયા દર્શાવે છે. ટૂંકમાં અહીંયા જે છે પ્રકારના જે 5 વિશિષ્ટ કાર્યો છે એના વિશે ટૂંકમાં સમજાવ્યું છે. તમારે આ ચાર્ટ મોડે કરી નાખવાનો છે કે જેથી તમને એક્ઝામમાં લાસ્ટમાં ખાલી જોવાનું રહેશે અને તમને એને સમજવામાં સરળ પડશે. હવે